ગત રોજથી સોમનાથ મંદિરેથી જે કિસાન બચાવો યાત્રાની જે આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆત થઈ છે, આ યાત્રા આવતીકાલે એટલે કે 26 તારીખે જામ ખંભાળિયાના ભાણખોખરીના પાટીએ આ સભા પહોંચી રહી છે। આ સભાની અંદર ખેડૂતોના વિવિધ મુદ્દે જે ખાતરના મુદ્દાઓ છે, બિયારણના મુદ્દાઓ છે, અન્ય મુદ્દાઓ છે, ભાવ નથી મળતા, પાક વીમાના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોની વચ્ચે અને સાથે સાથે હમણાં ઇન્ડિયા અને યુએસ ટ્રેડ ડીલને લઈને જે ખેડૂતોને નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દાઓને લઈને આ સભાની અંદર ખેડૂતો મુદ્દે ચર્ચાઓ થશે। મારી સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય મનોજભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આજુબાજુના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપું છું ને વિશેષમાં એટલા માટે હું આપને આમંત્રણ આપું છું કે 108 દિવસની તમારા માટે ખેડૂતો માટે જેલ કાપીને આવ્યા બાદ હું પહેલી વાર આ યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતો એટલે કે તમારી વચ્ચે આવી રહ્યો છું। તો મારી પણ ઈચ્છા છે કે મારે તમને મળવું છે, તો આપ સૌ મને મળવા માટે પધારો, આપણે ત્યાં મળીએ, ખેડૂતો માટે ચર્ચા કરીએ અને ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરીએ। ત્યારે આવતીકાલે સૌ મોટી સંખ્યામાં પધારો એવી તમામને નમ્ર અપીલ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।